નમસ્કાર મિત્રો, પ્રેમીઓની મીઠી મીઠી વાતોમાં આવી ગઈ હતી અને જાળમાં ફસાઈ અને કોલેજ જઈને યુવતીને જાળમાં ફસાવવાને લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। રાજકોટ શહેરમાં રહેતી અને બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ રાજકોટ નજીકના સાતડા ગામે રહેતા એક પ્રેમીએ પ્રેમળામાં ફસાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને તેના પર દુષ્કર્મ આચર્યું અને બાદમાં તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। પ્રેમીની સતત ધમકીઓથી કંટાળી અને કોલેજની યુવતીએ આખરે આ મામલે માતા પિતાને જાણ કરી અને બાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી। જોકે આ ફરિયાદની જાણ થઈ ત્યાં આરોપી યુવક ભાગી ગયો અને તેની પોલીસે શોધખોળ કરી લીધી છે। 4 વર્ષ પહેલા વિજય સાથે થયો હતો પ્રેમ। આ ઘટનાની વાત કરીએ તો SYBS અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતી 4 વર્ષ પહેલા રાજકોટ નજીક સાતડા ગામે રહેતા વિજય મકવાણા સાથે પ્રેમ થયો હતો। ઓગસ્ટ 2021માં યુવતી વાંકાનેર ચોકડી પાસે કોલેજ જવા માટે બસ સ્ટેન્ડે ઊભી રહી હતી ત્યારે વિજય બાઇક લઈને આવ્યો હતો અને તેને બેસાડી અને લઈ ગયો હતો। જોકે અગાઉ પણ વિજય યુવતીને ફરવા માટે લઈ ગયો હતો તેવા સમાચાર મળી રહ્યા છે। આવી રીતે આ સમગ્ર વિડીયો વાયરલ કરવાની જે ધમકી આપી છે અને હાલમાં દુષ્કર્મ આચર્યું છે ત્યારબાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છે। આવા લાલબત્તી સમાન કિસ્સાથી કોલેજન યુવક યુવતીઓ સાવધાન થઈ જાઓ। આવી રીતે આ સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો। ધન્યવાદ।